નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 5ના હિન્દી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 તારીખ 11/4/2025ને શુક્રવારના રોજ લેવાવાની છે તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન જોવાના છે। આ પ્રશ્નપત્ર કુલ 40 ગુણનું રહેશે, જેનો સમય છે સવારે 8 થી 10। મિત્રો, આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે આપણે ઘણા બધા પ્રશ્નપત્રો અને અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે। આ જે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કર્યા છે, જે ફક્ત અને ફક્ત તમને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર જ મળશે। તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આ વિડીયોને લાઇક કરી દેજો, જેથી કરીને દ્વિતીય સત્રાંત પરીક્ષાના આવનારા જે વિડીયો છે, આવનારી જે તૈયારીઓ માટેના વિડીયો છે તે પણ તમને મળતા રહે। ચાલો તો શરૂ કરીએ। ધોરણ 5 દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા 2025નું હિન્દી વિષયનું 11/4/2025ને શુક્રવારના રોજનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર। प्रश्न नंबर 1, वाक्यों का गुजराती में अनुवाद कीजिए, जेना कुल 5 मार्क्स है। હવે 5 માર્ક્સ છે એટલે આપણને 5 સવાલ આપેલા છે, જેના આપણે ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે। તો પહેલો સવાલ, સભી સબ્जियां મેરે બિના અધૂરી है, એનું ગુજરાતી થશે બધી શાકભાજીઓ મારા વગર અધૂરી છે। બીજું વાક્ય આપેલું છે, ગાજર સે હલવા બનતા है, તો અહીંયા એનું ગુજરાતી થશે ગાજરથી હલવો બને છે। ત્રીજું વાક્ય, મસાલે રસોઈ में स्वाद और सुगंध प्रदान करते हैं, गुजराती थशे मसाला रसोई ने स्वाद अने सुगंध आपे छे। चौथुं, करेला स्वास्थ्य के लिए बहुत लाभदायी है, गुजराती थशे कारेलू आरोग्य माटे खूब लाभदायक छे। पांचमું वाक्य है, बच्चे पानी में खेलना चाहते थे, तो वाक्य बनशे बाळको पानी में रमवा इच्छता हता। चलो त्यार पछी छे प्रश्न नंबर 2, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए 4 में से 3, जेना कुल 6 मार्क्स है। હવે મિત્રો અહીં આપણે 3ના જવાબ લખવાના છે। 6 માર્ક્સનો પ્રશ્ન છે એટલે કે એક વાક્યના 2 માર્ક્સ થશે। पहलू वाक्य, धूप में पसीना बहाने से क्या होगा, तो जवाब आवशे धूप में पसीना बहाने से खेत फसल से लहलहा उठेंगे। बीजो सवाल, कौन सी सब्जी कलगीदार होती है, तो जवाब आवशे बैंगन की सब्जी कलगीदार होती है। तीजो सवाल, दुख में हमें क्या करना चाहिए, तो जवाब आवशे दुख में हमें धीरज धरनी चाहिए। चौथो सवाल जे ऑप्शन में आपेलो है, मोहल्ले में गंदगी क्यों थी, तो जवाब आवशे लोग कूड़ेदान में कूड़ा न डालकर सड़क पर ही डाल देते थे और सफाई की चिंता नहीं करते थे, इसलिए मोहल्ले में गंदगी थी। मित्रों, धोरण 3 થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે। આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં છે, સીધી તમે ઝેરોક્સ કરાવી અને તેનો અભ્યાસ કરી શકશો। અને બીજું કે અહીંયા પ્રશ્નની સાથે સાથે જવાબો પણ આપેલા છે, એટલે તમારે બીજી કોઈ ચોપડી કે પુસ્તક ખોલવાની જરૂર નથી। માત્ર ને માત્ર તમે અસાઇનમેન્ટના અભ્યાસ દ્વારા પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો। એટલા માટે જ દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો અસાઇનમેન્ટ જે છે તેને પ્રેફરન્સ આપે છે, તેને પસંદ કરે છે। હજુ તમે પણ જો અસાઇનમેન્ટ ન મેળવી હોય તો અહીંયા નંબર આપેલો છે 7046 22 22 54, આ નંબર ઉપર કોલ કરી અને અત્યારે જ અસાઇનમેન્ટ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો। ચાલો ફરી પાછું આપણે પ્રશ્નપત્ર આગળ વધારીએ। તો પ્રશ્ન 3, કવિતા પઢકર પ્રશ્નો કે ઉત્તર લીખીએ, જેના કુલ 5 માર્ક્સ છે। એટલે કે આપણને અહીંયા એક કવિતા આપવામાં આવેલી છે અને કવિતાની નીચે 5 પ્રશ્નો આપેલા છે, તેના ઉત્તરો આપણે લખવાના છે। જોઈએ સર્વપ્રથમ કવિતા। हरी भरी ये धरती प्यारी, पेड़ लगाकर करो सिंगारी, छाया देते फल है लाते हम सबको जीवन महकाते, पक्षी इन पर घर बनाते, ठंडी हवा हमें यह देते, पेड़ बचाओ पेड़ लगाओ धरती को सुंदर बनाओ। હવે એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે। તો પહેલો સવાલ, पेड़ हमें क्या क्या देते हैं, तो जवाब आवशे पेड़ हमें छाया फल फूल ताजी हवा और लकड़ी देते हैं। बीजो सवाल, पक्षी कहाँ अपना घर बनाते हैं, तो जवाब आवशे पक्षी पेड़ों पर अपने घोंसले बनाते हैं। तीजो सवाल, हमें धरती को सुंदर बनाने के लिए क्या करना चाहिए, तो जवाब आवशे हमें अधिक पेड़ लगाने चाहिए और उनकी रक्षा करनी चाहिए। पेड़ क्यों महत्वपूर्ण है, तो पेड़ हमारे जीवन के लिए बहुत जरूरी है, क्योंकि वे हमें ऑक्सीजन देते हैं, पर्यावरण को स्वच्छ रखते हैं और जीव जंतुओं को आश्रय प्रदान करते हैं। पांचवा सवाल, इस कविता का मुख्य संदेश क्या है, तो जवाब आवश्य इस कविता का मुख्य संदेश है कि हमें पेड़ों को बचाना चाहिए और अधिक से अधिक पेड़ लगाने चाहिए, ताकि धरती हरी भरी और सुंदर बनी रहे। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નિમ્નલિખિત શબ્દો કો શબ્દકોશ કે ક્રમ में लिखिए, જેના કુલ 2 માર્ક્સ છે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને 6 જેટલા શબ્દો આપેલા છે, જેમ કે કાર, કલમ, કંકડ, કેકડા, કૌવા અને ક્ષમા। એને આપણે શબ્દકોશના ક્રમમાં એટલે કે કક્કાવારીના ક્રમમાં ગોઠવીએ તો સર્વપ્રથમ આવશે કંકડ, ત્યાર પછી કલમ, ત્યાર પછી કાર, કેકડા, કૌવા અને ક્ષમા।
ત્યાર પછી જોઈએ प्रश्न नंबर 5। नीचे दिए गए विशेषणों का वाक्य में प्रयोग करके लिखिए किन्हीं दो, જેના કુલ 2 માર્ક છે। એટલે કે આપણને અહીંયા જે વિશેષણ આપ્યું છે એ વિશેષણનો આપણે વાક્ય બનાવવાનું છે। જેમ કે સુંદર, તો અહીંયા વાક્ય બનશે बाग में सुंदर फूल खिले है। सफ़ेद, सफ़ेद ઉપરથી આપણે વાક્ય બનાવી શકીએ मैदान में सफ़ेद गाय चरती है। મિત્રો આના સિવાય તમે બીજા વાક્યો બનાવવા માંગતા હોય તો પણ બનાવી શકો। ધરતી પરથી વાક્ય બનશે हमसे ही है धरती सारी। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6। समानार्थी शब्द देकर उसका वाक्य में प्रयोग करके लिखिए किन्हीं दो, જેના કુલ 2 માર્ક છે। ચાલો, તો પહેલો શબ્દ આપણને આપ્યો છે સરદાર, એનું સમાનાર્થી થશે મુખિયા અને વાક્ય બનશે सरदार वल्लभभाई पटेल को भारत का लौह पुरुष कहा जाता है। બીજો શબ્દ છે સમાધિ, એનું તમે જોશો તો સમાનાર્થી થશે મજાર, વાક્ય બનશે महान नेताओं की समाधि परलोक श्रद्धांजलि देने जाते हैं। ત્રીજો શબ્દ છે સદરી, જેનો સમાનાર્થી થશે જાકીટ અને વાક્ય બનશે ठंड के मौसम में दादाजी सदरी पहनते हैं। प्रश्न नंबर 7। विरुद्धार्थी शब्द देकर उसका वाक्य में प्रयोग कीजिए किन्हीं दो। ચાલો, તો પહેલો શબ્દ છે ચલના, એનું વિરુદ્ધાર્થી થશે રૂકના, વાક્ય બનશે हमें मुश्किलों से डरकर रुकना नहीं चाहिए। બીજો શબ્દ છે ઉપર, જેનું વિરુદ્ધાર્થી થશે નીચે, વાક્ય બનશે ધરતી નીચે है। ત્રીજો શબ્દ છે આસમાન, એનું વિરુદ્ધાર્થી થશે ધરતી અને વાક્ય બનશે નીચે ધરતી है। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8। मुहावरे का अर्थ देखकर वाक्य में प्रयोग कीजिए, જેના કુલ 2 માર્ક છે। તો ફૂલા ન સમાના यानी कि અત્યંત ખુશ હોના, આ તમે જોશો તો એનો અર્થ થયો। હવે વાક્ય આ પ્રમાણે બનશે नीतू स्कूल में प्रथम नंबर आई इसलिए वह फूली न समाई। ऊंचे चढ़ना, એનો અર્થ થશે પ્રગતિ કરના અને વાક્ય બનશે नीतू अंग्रेजी विषय में दिन प्रतिदिन ऊंचे चढ़ना चाहती है। अभिवादन करना, तो એનો અર્થ થશે સત્કાર करना, वाक्य बनशे आयुषी ने वक्तृत्व स्पर्धा में अच्छा वक्तव्य दिया इसलिए उनके पिता दर्शन कुमार ने उसका अभिवादन किया। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9। सांकेतिक चिन्हों को समझकर एक वाक्य में विवरण लिखिए, જેના કુલ 5 માર્ક છે। તો અહીંયા તમને પહેલો સંકેત આપવામાં આવેલો છે, આ સંકેત જે છે એનું વિવરણ કંઈક આ પ્રમાણે થશે ધૂમ્રપાન કરના વર્જિત है। ત્યાર પછી બીજો સંકેત છે, એમાં તમને ટપાલ પેટીનું ચિત્ર આપવામાં આવેલું છે, તો એના ઉપરથી આપણે લખી શકીએ यहाँ पत्र डाले। ત્યાર પછી છે ત્રીજો સંકેત, તો એમાં તમે જોશો તો ઝીબ્રા ક્રોસિંગ છે અને એક છોકરો તેના ઉપર ચાલી રહ્યો છે, તો અહીંયા આપણે કહી શકીએ કે ઝેબ્રા ક્રોસિંગ। ત્યાર પછી તમે જોશો તો પ્લસની નિશાની છે અને બેડ આપેલો છે, તો એ હોસ્પિટલનું સંકેત છે। અને ત્યાર પછી પાંચમું ચિત્ર આપણને જે પાંચમો સંકેત આપેલો છે એના ઉપરથી આપણે કહી શકીએ કે આ રેલવે ક્રોસિંગનો સિમ્બોલ છે। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10। નિમ્નલિખિત વિષય પર 4 या 5 વાક્ય लिखिए, જેના કુલ 4 માર્ક્સ છે। તો પહેલું છે અહીંયા મેરા પ્રિય यातायात का साधन, तो એના ઉપરથી આપણે 4-5 વાક્ય બનાવવાના છે, તો આ પ્રમાણે આવશે। જુઓ, मेरा प्रिय यातायात का साधन साइकिल है। मेरे बचपन के दिनों में हीरो साइकिल बेहद लोकप्रिय हुआ करती थी। स्कूल के बाहर से साथी इसी पर सवारी कर स्कूल आते और जाते थे। भले ही यांत्रिकी तकनीकी के कारण सैकड़ों तरह के वाहन आज उपलब्ध है, मगर जो आनंद साइकिल चलाने में आता है वह अन्यत्र नहीं है। भले ही कई बार साइकिल चलाते गिर जाओ, मगर उतनी चोट नहीं आती जितनी अन्य तरह के वाहनों में आने की संभावना रहती है। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11। નીચે દિए ગए ચિત્ર का वर्णन 5 વાક્ય में कीजिए, જેના કુલ 5 માર્ક છે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને દિવાળીનું એક સરસ મજાનું ચિત્ર આપવામાં આવેલું છે, તો આ જે ચિત્ર છે એના આપણે અહીંયા વર્ણન કરવાનું છે 4-5 વાક્યોમાં, તો આપણે કંઈક આ પ્રમાણે કરી શકીએ। જુઓ, यह दीपावली का दृश्य है। दीपावली आश्विन महीने की अमावस के दिन मनाई जाती है। दीपावली दियों का त्योहार है। घर को दीपकों से सजाया जाता है। एक लड़का कुछ पटाखे लेकर बैठा है। एक लड़का पटाखे लिए जा रहा है, दूसरी ओर भाई बहन दोनों मिठाई खा रहे हैं। माँ खिड़की से झांक रही है। चित्र में सभी खुश नजर आ रहे हैं। मित्रों, અહીંયા તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે તમારી પરીક્ષા પૂરી થશે એટલે તમારે સરસ મજાનું વેકેશન પડશે, તો આ વેકેશનનો જો તમે સદુપયોગ કરવા માંગતા હોય તો આપણે તમારા માટે વૈદિક ગણિત અને સ્પોકન ઇંગ્લિશના વર્ગો લાવ્યા છે। વૈદિક ગણિત જે છે એની ફી માત્ર ને માત્ર 100 રૂપિયા છે, અને આની અંદર તમે તમારા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર લસા ગુસા જેવી જે ગાણિતિક ક્રિયાઓ છે તે પેન અને કાગળના ઉપયોગ વગર સેકન્ડની અંદર મગજ દ્વારા તમે કરી શકશો। અને બીજું કે આ ગણિત તમારું જે છે ને એ પણ સ્ટ્રોંગ થશે, એટલે તમારા આવનારા ધોરણોની અંદર ગણિત વિષય જે છે એની અંદર પણ તમે સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો, અને સ્પોકન ઇંગ્લિશ દ્વારા તમે તમારું વ્યાકરણ જે છે એને ખૂબ જ સરસ લેવલ ઉપર લઈ જઈ શકશો, અને તમે કડકડાટ અંગ્રેજી બોલતા પણ શીખી શકશો। તો જરૂરથી મિત્રો આ સ્પોકન ઇંગ્લિશ અને વૈદિક ગણિતના જે ઓનલાઈન વર્ગો છે તે તમે ઘરે બેઠા આપણી ચેનલ ઉપરથી કરી શકશો, આપણે એપ્લિકેશન ઉપરથી કરી શકશો। તો જરૂરથી આ બંને કોર્સ જે છે તે ખરીદી લેવા, લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। સાથે સાથે તમારા
દોસ્તો અને મિત્રોને પણ શેર કરજો, કારણ કે ગણિત અને અંગ્રેજીના આ બંને કોર્સ જે છે તમારા વેકેશનમાં તમારો સહારો બનશે. મિત્રો, અહીંયા તમને એક નંબર પણ આપેલો છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી તમે મેળવી શકો છો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં, અને અસાઇનમેન્ટ તમે હજુ જો ન મેળવી હોય તો જરૂરથી અસાઇનમેન્ટ મેળવી લેજો.